અહીંયા ઓલા ડમ્ફર હાલી હાલીને કાપના અહીંયા અમે ગાડી ચડાવીને ટાંગા ફરી ગયા. જોવા ખાડા કરી નાખ્યા. હવે હિન્દુ વાળો તો લખાવી નાખ્યો છે. બીજાની ગાડીમાં અહીંયા છે રાજા મેલડી એવું. હવે મારા ભાઈ કહે છે આપણે ગાડીમાં લખાઈએ. મિત્રો આવી જશે ગોલા અને મારો ભાઈ ને અમે ખાઈ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા ફરી એક નવા વ્લોગ. અને અત્યારે મારા ભાઈને જવાનું છે ખાંભા વાળ કપવા અને પૈસા લઈ લીધું છે. તો હવે અમે નીકળી ખાંભા બાજુ. મિત્રો અમે ખાંભા જતા હતા ને, જો આ કેળો બગાડી નાખ્યો થાવ. અહીંયા ઓલા ડમ્ફર હાલીને કાપના અહીંયા અમે ગાડી ચડાવીને ટાંગા ફરી ગયા. જોવા ખાડા કરી નાખ્યા. પછી એને વાહે લેવી પડી. તો પાછો ચડાવે છે. આનથી સડી ગયા, આનથી નથી સડી. રોડ હાવ બગાડી નાખ્યો. તો મિત્રો ફાઇનલી અમે વાળ કપાવી આવ્યા છીએ ને આવ્યા છીએ રેડિયમમાં લખાવાનું છે આપણે પાછળ. હિન્દુ વાળો તો લખાવી નાખ્યો છે. બીજાની ગાડીમાં અહીંયા છે રાજા મેલડી એવું. હવે મારા ભાઈ કહે છે આપણે ગાડીમાં લખાઈએ. અહીંયા હવે લખાવી નાખીએ. મિત્રો અત્યારે અમે અહીંયાથી ગોલો ખાવા, હું ને મારો ભાઈ. તો આગળ ગોલો આવશે. મિત્રો આવી જશે ગોલા અને મારો ભાઈ ને અમે ખાઈ. મિત્રો અમે આવ્યા છીએ ખાંભાથી પાછા અને અમારી વાડીની બાજુમાં ઘઉં છે. એમાં હાર્વેસ્ટર એવું છે. આ બધા કાઢી નાખીએ. પણ અત્યારે હાંકવાનું ચાલુ થઈ ગયું છે ને પાસે આવે ને પછી હવે તમને હું દેખાડું.
આપણે લઈ લેવું અલ્પે એક. હવે અમારે આવું એક લેવાનો પ્લાન કરીએ છીએ. મારા ભાઈને ના આવ્યા છે અત્યારે. અને આનથી ધાબા પરથી ધોકો મેરે તેને નાશ ન પડી. આમ તો જો ડમરી ચડાવી. આમ જાય ભરી મૂક્યું હવે. ઓલામાં ઘઉં નહીં ઢોળાઈ જતા હોય એ ઓલું પાઇપ છે એમાંથી. હે હું કયો એમ ભરાય છે. ઓલું પેક આવે જો ઓલા પણ લેવું હલતે હપ્તે દે પૈસા તો આવે તો હાલો હવે આપણે આ લેવું છે. તમારે તમે ઘઉં બહુ વાવો ને તો અમને કહેજો મારી જાવ ડોલ પણ હવે ઘઉં ઠલવે છે. આઘું છે બહુ થોડું ઘણું દેખાતું છે. ઘઉં બાકી જબર નીકળ્યા હો ઘડીકમાં. આ ઘઉં આપણા જિલ્લો એક ધરાય ન જાય ખબર એવું હોય તો મને તો લાગે ધરાય જાય. તમને ફોનમાં નહીં દેખાય ઝૂમ ગમે એટલું કરીને તો નથી થતું. આઈફોન લઉં ને થઈ જાય. ઘઉં બહુ જાજા થાય. અમરેલી જિલ્લો આખો ધરાય જાય તમારે. આ તો પણ લીધે આવે તો ભાઈ. ઓલો ત્યાં હું ટીંગાઈ રહ્યો છે. ફાઇનલી બાજુવાળાના ઘઉં નીકળી જશે અને એક જ ઉપરથી કાઢે છે. ડોલ પણ વાળે ના એક જ છે. હવે એ કાઢી નાખીએ પછી બધા નીકળી જાય. ફાઇનલી ઉત્તલે મારી દીધું છે ને હવે જાય છે. હજી એક કેરો છે જો આવડો એ લેતા જાય છે એટલે વાહ પૂરું. આપણે ઘઉં અહીંયાથી જ લેવાના છે એટલે બેગ દી હજી પાથરે છે સુકાઈને પછી આપણે લેવાના છે. તો આજનો બ્લોગ અહીં જ પૂરો કરીએ. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા બ્લોગમાં. બાય.